શ્રી કૃષ્ણ સીતારામ, કેમ છો બધા? મજામાં ને? આજે અમે આવી ગયા રાણાવા ફટાકડાનો સ્ટોલ. અને આ ફટાકડાનો સ્ટોલ એટલા માટે છે કે ગૌ માતાના લાભાર્થે કે જે આંધળી લૂલી લંગડી ગાયો છે ને એના સેવા માટે આમાંથી જે કંઈ નફો મળશે ને એ બધોય ગાયોના સેવામાં જવાનું છે. તો બધાને એક નમ્ર વિનંતી છે કે ખાસ બધાય ફટાકડા લેવા આવજો અને ફટાકડા તદ્દન વ્યાજબી ભાવે મળશે અને આપણો તહેવાર ઉજવાઈ જાય અને આપણે એક સેવાના ભાગીરથી બનીએ ને એ માટે ખાસ બધાને વિનંતી છે કે અહીં ફટાકડા બહુ જ સરસ મળે છે. તો લેવા આવજો, આપણે આગળ બતાવીએ કે કેવા કેવા છે ફટાકડા. એ હાલો આપણે જોઈએ. કૃષ્ણ આનંદભાઈ, જય શ્રી કૃષ્ણ. આવું આવું વેરાયટીમાં આપણે ત્યાં હે ને સ્કાય શોટ મળી રહે, પછી આપણે આકાશબાજુ મળી રહે, પછી આપણે નાના છોકરાઓ માટે વેરાયટીવાળા ઝાડવા મળી રહેશે. પછી હા પછી આ બાજુ આપણે આ 200 થી 300 સુધીની વેરાયટીઓ મળી રહેશે ને આગળ સોટું જડી રહે. પછી આ બાજુ આપણે નાના છોકરાઓના ડ્રોનું ને નાના ફટાકડા ને મળશે બધાય. અને આપણા સ્ટોલમાં 300+ વેરાયટી છે આપણે, અને આપણે મોરલા ને અનેક એવા નાના મોટા ફટાકિયા મળી રહે. તો હા, આપણે સ્ટોલ છે એનો હેતુ એ છે કે હર વર્ષે આ સ્ટોલ કરવામાં આવે છે અને આનો જે પણ કંઈ નફો થાય છે તો બધા ગાયોના લાભાર્થમાં જાય છે. જેમ કે લૂલી લંગડી ગાયું અથવા ગાયોને કંઈ ખાવા માટે કંઈ જોઈએ એ પૂરું પાડવા માટે આપણે આ સ્ટોલ જરૂરી છે. અને આપણે આ સ્ટોલનું સ્થળ છે રાણાવા ખાખરિયા બાપા ઝાંસીની રાણીના પુત્રની સામે. અને આપણે અહીંયા બધા જ પ્રકારના નાનાથી લઈને મોટા સુધીના 300+ વેરાયટી મળી જશે.